ગોવા ટૂરના સસ્તામાં પેકેજની લાલચમાં મહિલા સાથે ઠગાઈ કરવામાં આવી। સસ્તામાં ગોવા ટૂરના ચક્કરમાં મહિલાએ 1,20,000 રૂપિયા ગુમાવ્યા। બાલાજી હોલિડેઝના એજન્ટ અશ્વિન નાકરાણી પાસે પરિવાર સાથે મુંબઈથી ગોવા ક્રૂઝ જવા માટે ટૂર પેકેજ બુક કરાવ્યું હતું અને જે બાદ મહિલાએ ઓનલાઈન રૂપિયા ભર્યા અને જે બાદ કોઈ જ પ્રકારનું હોટેલ બુકિંગ ન હોવાની જાણ થતાં જ છેતરપિંડી થવાની જાણ થતાં જ મહિલાએ રૂપિયા પરત માંગતા અશ્વિન નાકરાણી ફરાર થઈ ગયો અને જેને લઈ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। સાબરકાંઠાના હિંમતનગરમાં ગૌ તસ્કરોના ત્રાસ મુદ્દે હવે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી રજૂઆત। પશુપાલકના વાડામાંથી ગાયો ઉઠાવી ભાગેલા તસ્કરોએ ફાયરિંગ કર્યાનો બજરંગ દળે આરોપ લગાવ્યો। પશુપાલકના વાડામાંથી તસ્કરો પશુ ઉઠાવીને ભાગતા હતા। આ જ સમયે ખેડ તસિયા રોડ પર ગૌ તસ્કરોનો પીછો કરતા 2 રાઉન્ડ ફાયરિંગ કર્યાની પણ રજૂઆત કરી। આ મુદ્દે કાંપોઈ પોલીસને અરજી આપવામાં આવી, તેમ છતાં ફરિયાદ નહીં નોંધતા એસપીને રજૂઆત કરી અને તપાસ હાથ ધરવા માંગ કરાઈ।